જુલાઈથી ચાલી રહેલા કબૂતરખાના બચાવો અભિયાન અંતર્ગત આજ રોજ રાજસ્થાની 36 કોમ કમિટી કોલાબા અને અરિહંત ગ્રુપ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના દાદરના યોગી સભાગૃહમાં સવારે 9 વાગ્યે કબૂતર શાંતિદૂત બચાવો સનાતનીઓ કી પુકાર વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલાબા જૈન સંઘમાં ચાતુર્માસ માટે વિરાજમાન જૈન નરેશ મુનિ મહારાજ સાહેબના નેજા હેઠળ યોજાનારી આ ધર્મસભામાં સનાતની સાધુ સંતો પણ હાજર રહ્યા હતા। ત્યારે આ બાબતની માહિતી આપતા નરેશ મુનિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે જુલાઈ મહિનામાં મુંબઈના 51 કબૂતરખાના બંધ કરવાનો નિર્ણય લીધો હતો। જાહેર આરોગ્યની ચિંતાઓને કારણે રહેણાંક વિસ્તારોમાં કબૂતરો ખવડાવવાના જાહેર સ્થળો બંધ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશ પછી મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ અને ઉપનગરોમાં 13 સંભવિત નવા કબૂતરખાના માટે જગ્યા પણ શોધી રાખી છે। તો પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ બોરીવલીના નેશનલ પાર્ક પરિસરમાં આવેલા દિગંબર જૈન મંદિર પાસે એક કબૂતરખાનું શરૂ કરવા માટે પહેલ કરી હતી, પરંતુ પર્યાવરણવિદો અને સ્થાનિક રહેવાસીઓએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી। તેમનું કહેવું હતું કે નેશનલ પાર્ક ઇકો ઝોનમાં આવતો હોવાથી અને કબૂતરખાનાને કારણે સ્વાસ્થ્ય સંબંધી ચિંતા વધી શકે છે। મરાઠી એકીકરણ સમિતિ પણ કબૂતરખાના માટે શોધેલી જગ્યાઓનો વિરોધ કરી રહી છે। આ વિવાદો વચ્ચે હજારો કબૂતરો તેમનો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર જીવદયા પ્રેમીઓને કબૂતરખાનાના મુદ્દે જાગૃત કરવા માટે આજરોજ શનિવારે ધર્મસભા યોજાઈ હતી। જો આ મામલે નિરાકરણ નહીં આવે તો દિવાળીના તહેવારો પછી આઝાદ મેદાનમાં અનશન પર ઉતરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।